નવરાત્રી દાપણની વાતો છે. સુરેશભાઈ, નાગરભાઈ, આવો મારા વિહતના પ્રભુ કહેશે ભાઈ. કદાચ કોઈના જોડે કજિયો થયો હોય, મારા જોડ કજિયો થયો હોય કનુભાઈ, અને તમે એવું કહો કે માં હવાર વરજી પડશે, કદાચ હોજી ના વરજી હોય, એટલે વિશ્વાસ છે ને મેરુ પર્વત જેવો રાખો. જીને જીને વિશ્વાસ રાખ્યો કે કાયમ તરી ગયા. નરસિંહ મહેતાએ વિશ્વાસ રાખ્યો હતો, મીરાબાઈએ વિશ્વાસ રાખ્યો હતો, સબરીએ આખું એને ગળપણ ચડી ગયું તો સુધી વિશ્વાસ રાખ્યો હતો. તે રોમને એક દાડો એના એઠા પર ચાખવા આવવું પડ્યું. અત્યારે તો મોણો નું એઠું, ભાઈ નું એઠું નહીં ખાતો. એને દાડો મારો રોમ આપે વન ઘટી વન વગડામાં ઉતર્યો, દાડો સબરીના એઠા બોરીને ચાખ્યા હતા. એ ભગવાન હતો ને એટલે મોટા પણ હતો. અત્યારે ભાઈ નું એઠું નહીં ખાતા. અત્યારે તો 25 વર્ષ ભેગું ચાલતું નહીં. 25-26 વર્ષની ઉંમર થાય એટલે ભાઈ જુવારું લઈ દેશે. પણ સભાળો ના તો વાળો ઠાકોરો વસ્તી જાજી છે, ભુવા જાજા છે ભાઈ, પણ તે ભાવની બિહાડી છે. પણ જા આજના દાડો અમર હટી જાય. આ વાપર્યું છે એનું પણ એવું તો નહીં કે કાલ દાડો કે રૂપિયાનો કોથરો ભરીને આલી જાય. પણ નાતના મહેમાનો આજથી ફીટ 18 વર્ષની વેળા બનશે. અને હું ગોડા ચેલાની માતા ભોનમાં ધૂણતી શું, બે ભોનમાં ધૂણતી નહીં બહુ. આ શું છે કે કોટેલ હોય, ચડતું હોય, જબરાઈ હોય એટલે માતા વળજી હોય ને તો કદી નાખે મને વળજી છે, પણ છેલ્લા દાંત વળી જાય, પતન થઈ જાય ને એટલે કે હવે મન વળજી છે. એટલે ઓકાર રહીને વળાવો એના કરતા પહેલા દાડે પોણીનો મારક કરી દો, કોઈ વધુ આવે નહીં. પણ જાઓ નવીનસિંહ 2-2.5 વર્ષની વેળા બનશે એટલે આના કરતા ઓર તમારી કળા ખીલશે. હું મારા માતાના પ્રભુ કહેશે ભાઈ. જો ભાઈ દૂધ બાજરી દીકરા મારી વાજે ગોડા ચલા લો મોરા છોગા મારી દેત બે લાલાને નગર ગાડ્યા મતાઈ ભાઈ. વેળાના ઘેર જશે, સમૂહ સમાના ઘેર જશે. વનવાળાના હાર બાળ્યો નહીં વિચાર્યું હોય, એ નહીં ધાર્યું હોય એવું આ બનાવશે. દારેલું દૂર થાય છે, અણધાર્યું ઉગી જાય છે. મારી દેહુડાના પારનું હાવત આવો. મજા જાતર કનક કહેવાય, દેરાહરું કનક કહેવાય. એનો મતલબ શું થાય અને એની શું રીત હોય એ રીતને જોણવી પડે, એનામાં ઊંડું ઉતરવું પડે. નવીનભાઈ, આ તો કોઈ આજ માટે છે, આ તો કાયમ કરવાનું ને હતું. કાયમ દેરાહરું કરવાનું છે અને કાયમ દેવની રીત અને એની વાત શું કહેવાય એ જોણવું પડે. દેરાહરાનો મતલબ એવો થાય કે તમારા ઘેર 100 વર્ષ 100 પેઢીનું દુઃખ વેટોણું હોય, પણ કોક પ્રભુવાળી માતા ખમા કહી દે ને એટલે વાસિંદુ વળી જાય. એનું નામ દેરાહરું કહેવાય. પણ જાઓ આજના દાડો આજની